આજે આપણે ધોરણ 8 સત્ર 2 વિષય ગુજરાતી એમાં એકમ 17 એટલે કે પાઠ 17 જેનું શીર્ષક છે સંસ્કારની શ્રીમંતાઈ તેનો અભ્યાસ કરીશું અને તેનું સાહિત્ય સ્વરૂપ છે કુટુંબ કથા. વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણે આ પાઠના લેખિકાનો પરિચય મેળવીએ. તો પાઠના લેખિકાનું નામ છે શ્રી કુંદનિકા કાપડિયા. તેમનો જન્મ 11/1/1927 માં જન્મસ્થળ લીંબડીમાં થયો હતો અને તેમનું અવસાન હાલમાં એટલે કે 2020 ની સાલમાં જ 30/4/2020 માં થયું છે. વિદ્યાર્થી મિત્રો, તેમના સાહિત્ય સર્જન વિશે વાત કરીએ તો પ્રેમના આંસુ કાગળની હોડી તેમના વાર્તા સંગ્રહો છે. 7 પગલા આકાશમાં તેમની ખૂબ જ જાણીતી અને ચર્ચાયેલી નવલકથા છે અને પરમ સમીપે તેમનો પ્રાર્થના સંગ્રહ છે, જેમાં તેમણે ખૂબ જ સુંદર મજાની પ્રાર્થનાઓ આપેલી છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આ પાઠ વિશે વાત કરીએ તો આ પાઠ એક કુટુંબ કથા છે, એટલે કે જીવનની કુટુંબની ઘટમાળ આ પાઠની અંદર દર્શાવેલી છે અને આ પાઠ લેખિકાનું નિબંધ સંગ્રહ દ્વાર અને દીવાલ એમાંથી લેવામાં આવેલો છે. પાઠ વિશે હું તમને સૌપ્રથમ માહિતગાર કરું તો આ પાઠની અંદર માનવીના જીવનમાં હંમેશા સુખ પછી દુઃખ અને ચડતી અને પડતી આવતી હોય છે અને આવા સમયે માનવી સહેજ પણ વિચલિત થયા વગર સ્વસ્થ ચિત્તે પરિસ્થિતિનો સામનો કરે, તેને સ્વીકારી લે, એ પરિસ્થિતિમાં શાંતિથી જીતવાનો માર્ગ અપનાવે, એ જ સાચા સંસ્કાર છે અને એ જ સંસ્કારની શ્રીમંતાઈ છે. પાઠનું શીર્ષક છે એ પણ આપણને ઘણું બધું કહી જાય છે, સંસ્કારની શ્રીમંતાઈ. આ પાઠની અંદર આપણે કહીએ તો પાઠમાં 8 પાત્રો છે, લેખિકાને ગણીએ તો 9. કોણ? તો જગમોહનદાસ, તેમના પત્ની પાર્વતીબેન, તેમના વૃદ્ધ પિતા દયાળજીભાઈ, તેમનો દીકરો સુમોહન, તેમની પત્ની ઉત્પલા, તે બંનેના 2 બાળકો મિલન અને મૃણાલ અને સુમોહનની બેન પ્રીતિ. હવે જગમોહનદાસ વિશે વાત કરીએ તો જગમોહનદાસ ખૂબ જ સમૃદ્ધ એટલે કે શ્રીમંત કહી શકીએ તેવા હતા અને તેમના વર્તુળમાં તેમને રાજા તરીકે સંબોધવામાં આવે. રાજા ક્યારે કહી શકાય કે જ્યારે તેઓ ખૂબ જ સમૃદ્ધવાન છે. તો લક્ષ્મી દેવીએ તેમની ઉપર 2 હાથે કૃપા કરેલી હતી અને ખૂબ જ પૈસા ખર્ચીને વૈભવશાળી બંગલો તેમણે દરિયા કિનારે બાંધ્યો હતો. તેમના પરિવારના સભ્યોમાં ખૂબ જ શાંતિ, પ્રેમ જોવા મળતો હતો. તેનું કારણ કે જે પૈસો હોય ત્યાં ક્લેશ ઉત્પન્ન કે ઊભો થતો જ નથી. હવે વાત કરીએ તો કે વૈભવી હોવાને કારણે દરેક કુટુંબના સભ્યો પોતાની રીતે પોતાનું કાર્ય કરી શકતા હતા, એટલે કે તેમને સ્વતંત્રતા હતી, એટલે જિંદગી સામે ફરિયાદ કરવાનું તેમની પાસે કોઈ બહાનું જ હતું નહીં. હવે એવું બન્યું કે જેમ ચડતી પડતીની આપણે વાત કરી કે વિધાતાએ અજબ ખેલ રચ્યા હોય છે. જગમોહનદાસ સટ્ટાનો વેપાર કરતા હતા, એટલે સટ્ટામાં એમને બહુ મોટી ખોટ આવી અને ખોટ આવી એટલે એટલું મોટું નુકસાન ગયું કે તેમનો ધંધો પડી ભાંગ્યો, તેમનું ઘર વેચાઈ ગયું, કિંમતી વસ્તુઓ અને ગાડી, મોટર કાર પણ વેચાઈ ગઈ. તેમના ઘરે નોકરોની લાંબી લાઈન હતી, તેમાંથી હવે એક ગાડી જ તેમની સાથે રહ્યો. મોટો વૈભવશાળી બંગલો વેચી અને તેમને ભાડાના મકાનમાં રહેવા જવું પડ્યું. હવે મિત્રો, જે રાજાના નામથી સંબોધાતા હતા તેવા જગમોહનદાસ નાના બની ગયા અને નુકસાનીની તો એવી પરંપરા ચાલી કે એક પછી એક પડતી આવી જ ગઈ અને તે સામાન્ય માણસ બની ગયા. જેના ઘરે મોટા વૈભવશાળી માણસોની લાઈન લાગતી, એના બદલે નાના માણસોની અવરજવર વધી ગઈ. હવે ભાડાના મકાનમાં રહેવા આવી ગયા. ઘાટીએ નાનું મોટું કામ સંભાળ્યું, પણ ઘરની રસોઈનું કામ ઉત્પલા અને પાર્વતીબેને સંભાળ્યું, એમાંય ખાસ કરીને ઉત્પલાએ. હવે આ સમયે મુશ્કેલીના સમયે પરિવારના સભ્યો એકબીજા સાથે ઔદાર્ય અને સમજદારી ધરાવે તો જ જીવી શકાય. એકબીજાને બ્લેમ કર્યા વગર અથવા આક્ષેપો કર્યા વગર આ પરિસ્થિતિને તેમણે હસતા મોઢે
ઘરે અવરજવર થવા લાગી. જગમોહન દાસની પુત્રી પ્રીતિ એ આ પાઠના લેખિકા જેનું નામ અહીંયા દર્શનાબેન આપેલું છે, એમની પરમ મિત્ર એટલે કે બેનપણી હતી. તો એક વખત આ સમય આવ્યા પછી દર્શનાબેન પ્રીતિને મળવા માટે ગયા. તો ત્યાં તેમણે જોયું કે આમની પરિસ્થિતિ તો બધી જ એકદમ અલગ થઈ ચૂકી હતી. સૌપ્રથમ તેઓ દાદાને મળ્યા. દાદાનું નામ મિત્રો મેં તમને કહ્યું હતું, યાદ છે ને, દયાળજીભાઈ. તો દયાળજીભાઈને મળીને તેણે વાતચીત કરી. તો દયાળજીભાઈ તો કહે છે કે મને તો કોઈ તકલીફ નથી, અત્યારે પણ સરસ મજાનો ચાનો કપ મને મળી જાય છે, મને કોઈ કામ કરવા જવા દેતા નથી. બસ એક વાતની તકલીફ છે કે હું હાલતો ચાલતો હોવા છતાં આ લોકોને કંઈ મદદ કરી શકતો નથી. અહીંયા એમનો વસવસો જોવા મળે છે. દાદા ખૂબ જ નિરાશ છે કે બેઠો બેઠો ખાઉં છું પણ એમને કંઈ મદદ કરી શકતો નથી. હવે મહેનત વગરનું જીવન તેમને ખૂબ જ નકામું લાગે છે. અને આ અવસ્થા પણ એવી હતી એમની કે તેમને ક્યાંય નોકરી મળી શકે જ નહીં. હવે વાત આવે છે દર્શનાબેન મળે છે સુમોહનને. સુમોહન એટલે કોણ? તો જગમોહન દાસનો દીકરો. તેને મળ્યો એટલે તેણે કીધું કે કેમ ચાલે છે સુમોહન, બધું બરાબર? સુમોહન કહે છે હા બધું બરાબર છે, પણ એક વાત તો બહુ વસવસો છે કે હું તો અમેરિકા જઈને સરસ મજાનું ભણી આવ્યો. મારી બેન પ્રીતિને વિલાયત મોકલવી હતી, ડૉક્ટર બનાવવી હતી, પણ એના સપના અધૂરા રહી જશે કારણ કે મારી પાસે એવી સમૃદ્ધિ કે કોઈ મૂડી નથી કે હું એના સપના પૂરા કરી શકીશ. તો મને એ વાતનું બહુ જ દુઃખ છે કે હું મારી બહેન માટે કશું કરી શકતો નથી. તે પણ નાની એવી નોકરી સ્વીકારે છે અને પોતાના ઘરને ઊભું રાખવાનો પ્રયત્ન કરે છે. ત્યારબાદ દર્શનાબેન ઉત્પલા ભાભીને મળે છે. ઉત્પલા ભાભી પણ પોતાના હૃદયની કંઈક આ જ વાત કરે છે કે બેન કામ કરવાની તો બહુ જ મજા આવે છે, કોઈ દિવસ કામ નથી કર્યું એટલે વાર બહુ લાગે છે, પણ ધીમે ધીમે શીખી જઈશું અને અવગડતા પડે છે એમાં ધીમે ધીમે કામ કરતા આવડી જશે અને કામ કરતા શીખી જઈશ પછી હું પણ કોઈ જગ્યાએ શિક્ષક તરીકે નોકરી કરવા લાગીશ. એટલે એને પણ એ કામમાં કંટાળો નથી આવતો, પણ તેને સહજ તે કામ સ્વીકારી લીધું છે. ત્યારબાદ પાર્વતીબેન એટલે કે જગમોહન દાસના પત્નીને મળે છે. પાર્વતીબેન પણ કહે છે કે મને તો ઉત્પલા કોઈ જ કામ કરવા દેતી નથી અને પાછું આંખે ઝાંખા પાડી છે. નહીં તો વિચાર્યું હતું કે સિલાઈ મશીન કે સંચા ઉપર કંઈ કામ કરીને આમને મદદ કરી શકું, પણ હું એમને મદદ કરી શકું તે નથી કારણ કે મારી આંખની તકલીફના કારણે. આમ દરેક જણ પોતપોતાનું ઔદાર્ય દર્શાવે છે. બધા એકબીજાને ખૂબ જ પ્રેમ અને હૂંફ આપે છે અને એમાંથી પણ તેઓ આનંદ મેળવે છે. હવે પ્રીતિને મળે છે. પ્રીતિને પૂછે છે કે તું ખૂબ જ ભાગ્યવાન છે બેન કે તારા પરિવારના સભ્યો ખૂબ જ સમજદારીપૂર્વક કર્તવ્ય ભાવનાથી એકબીજાનું કામ સંભાળે છે, તેમણે પોતાની જવાબદારી ઉપાડી લીધી છે, તો તું તો ખૂબ જ ભાગ્યશાળી છે. ત્યારે પ્રીતિ કહે છે કે કર્તવ્ય ભાવના નથી, આ તો અમારા સંસ્કારની શ્રીમંતાઈ છે કે એ સમયે જે હતું એ બહારનું આડંબર હતું અને અત્યારે અમે એકબીજા સાથે મળીને જે જીવન જીવીએ છીએ અને આર્થિક દ્રષ્ટિએ આટલા મોટા પતન પછી પણ અમે એકબીજા સાથે આનંદપૂર્વક જીવન જીવી શકીએ છીએ, એ જ અમારા સંસ્કારની શ્રીમંતાઈ છે. તો કંઈક આવી વાત આ પાઠની અંદર મિત્રો કરવામાં આવી છે. હવે પાઠ્યપુસ્તકમાંથી તમારે મારી સાથે સાથે પાઠનું વાંચન પણ કરવાનું છે. તો પાઠ વાંચીશું. જગમોહન દાસ એટલા શ્રીમંત હતા કે એમના વર્તુળમાં તે રાજા નામથી સંબોધાતા. લક્ષ્મી દેવીએ બે હાથે તેમની આરતી ઉતારી હશે. 7 લાખ રૂપિયાના ખર્ચે દરિયા કિનારે બંધાવેલો એમનો આસમાની આનંદ મહેલ રાત્રે દીવાના ઝળહળાટથી અલકાપુરીની યાદ આવી જતો. તેમને ઘેર 6 મોટર ગાડીઓ હતી અને નોકર ચાકરનો તો પાર નહીં. હવે અહીંયા જગમોહન દાસનું વૈભવી જીવન દર્શાવવામાં આવ્યું છે કે તેઓ કેટલા બધા સમૃદ્ધિવાન હતા. જગમોહન દાસના કુટુંબના 8 સભ્યો, તેમના પત્ની પાર્વતીબેન, વૃદ્ધ પિતા દયાળજીભાઈ, 24 વર્ષનો પુત્ર સુમોહન, પુત્રવધુ ઉત્પલા, તેમના 2 બાળકો મિલન તથા કુણાલ અને 16 વર્ષની પુત્રી પ્રીતિ અને જગમોહન દાસ પોતે. આટલા બધા વૈભવી સ્થાનમાં જ્યાં દરેક જણ પોતાની ઈચ્છા પ્રમાણે કરી શકતું હોય, ત્યાં કુટુંબમાં ઘર્ષણનો કે એવો કોઈ પ્રસંગ શાનો ઊભો થાય? બધા જ લોકો ખૂબ સુખી હતા. જિંદગી સામે ફરિયાદ કરવાનું એમની પાસે કોઈ કારણ જ નહોતું. અને મિત્રો, જ્યાં પૈસો છે ત્યાં દરેક વ્યક્તિ પોતાનું જીવન પોતાની સ્વતંત્રતાપૂર્વક જીવી શકે છે, એટલે ક્લેશ તો ઉત્પન્ન થતો જ નથી. એટલે અહીં પણ દરેક પોતાના ઈચ્છા પ્રમાણે જીવન જીવી શકે છે. પણ વિધાતાના ખેલમાંય અજબ વળાંકો રહ્યા હોય છે.
જગમોહનદાસ સટ્ટાનો વેપાર કરતા હતા, એટલે કે તેજી મંદીનો તેમનો વેપાર હતો. વેપારમાં એમને એક ભયંકર ફટકો પડ્યો અને વિપત્તિ જ્યારે આવે છે ત્યારે એકલી નથી આવતી, સાથે એના લાવ લશ્કરને પણ લાવે છે. એ કહેવત અનુસાર એ ફટકાની પાછળ એક પછી એક આઘાતો, પરાજયો, નુકસાનીની પરંપરા ચાલી આવી. એટલે મિત્રો કહેવાય છે કે એક તમારી જીવનમાં એક બનાવ એવો બને એની પાછળ તમારા જીવનમાં નુકસાનીની પરંપરાઓ ચાલી આવે. જગમોહનદાસના જીવનમાં પણ એવું જ બન્યું કે એક પછી એક નુકસાની આવતી ગઈ અને તેમની પડતી થવા લાગી. થોડા જ વર્ષોમાં જગમોહનદાસ બધું જ ખોઈ બેઠા. એ માની ન શકાય એવી વાત હતી. આટલી બધી સંપત્તિ, આટલો વૈભવ, આ માન સ્થાન બધું જ પાણીના રેલાની માફક આંખ ઉઘડતા ન ઉઘડતામાં વહી ગયું. નુકસાન એટલું મોટું હતું કે શેઠને પોતાનો મોકલો સુદ્ધા વેચી નાખવો પડ્યો. મોટર ગાડીને ઘરની બીજી કિંમતી વસ્તુઓ તો પહેલા જ વેચી નાખી હતી. એટલે ઘરની સામગ્રીઓ, જે ફર્નિચર, જે તેમની પાસે વૈભવી વસ્તુ આપણે જે કહી શકીએ કે મોટર કારની કિંમતી ઘરેણાઓ અથવા એવી કિંમતી કોઈ પણ વસ્તુઓ એ વેચવાનો વારો આવે એટલું તેમના જીવનમાં નુકસાની આવી, એટલે કે એટલી બધી પડતી આવી. અતિશયોક્તિ વગર ખરેખર સોનાના પારણામાં જેમના બાળકો જોડ્યા હતા એ જગમોહનદાસ 50 રૂપિયા ભાડું આપી એક નાનકડા મકાનમાં રહેવા ચાલ્યા ગયા. હવે મિત્રો, જેના બાળકો ખૂબ જ સમૃદ્ધિમાં ઉછર્યા હોય તે સામાન્ય જીવન કેવી રીતે જીવી શકે કે મોટું વૈભવશાળી મકાન એના બદલે 50 રૂપિયાનું ભાડું આપી અને નાનકડા મકાનમાં રહેવા જાય, તો તમે વિચારો કે આવી પરિસ્થિતિનો સામનો તેઓ કેવી રીતે કરે. તેમણે તો ક્યારેય સંકળામણ કે મુશ્કેલી તો અનુભવી જ ન હોય. શ્રીમંત માણસના સ્વભાવને એક પ્રકારની અક્કડતાથી સજાવી રાખે છે, અને આ અક્કડતા એટલે ગર્વ. વૈભવનું ઊંચું સ્થાન, ઊંચું આસન એના સ્વભાવને અમીરી, બેપરવાઈનો આંચળો પહેરાવે છે. પણ માણસની સામે જ્યારે આંખો તો આવી પડે છે, પાઈના હિસાબ ઉપર એને દિવસો ખેંચવાના હોય છે, ત્યારે એના સ્વભાવમાં સમતુલા અને ઔદાર્ય એટલે કે સમજણ કેટલા રહેલા છે એ એક નિરીક્ષણ કરવા જેવી વસ્તુ છે. કે જ્યારે ચડતીમાંથી પડતી આવે તે સમયે પણ શાંતિપૂર્વક, સમજણપૂર્વક બધાએ જીવન જીવવું એ કસોટીની બાબત છે. આવા સમયે તો આપણા સ્નેહી અને સ્વજનો પણ આપણો સાથ છોડીને જતા રહે, પણ અહીં એવું બનતું નથી. શું બને છે તે આપણે જોઈએ. જગમોહનદાસ શેઠ નાના બની ગયા. પછી ઘરમાંથી બધા નોકરોને રજા આપવામાં આવી. કેવળ એક ઘાટી ઘરનું કામ કરતો હતો. રસોઈનું કામ સ્ત્રી વર્ગે ઉપાડી લીધું હતું. ચળકતી નવી મોટરોમાં ફરતા શીખ્યાઓને બદલે હવે એમના ઘેર નાના સામાન્ય માણસોની અવરજવર વધી હતી. જગમોહનદાસની પુત્રી પ્રીતિ મારી મિત્ર હતી. હું એ લોકોને ઘણા સમયથી ઓળખતી હતી, પણ મારું એમને ત્યાં આવવા જવાનું ઓછું રહ્યું. પણ એમની બદલાયેલી સ્થિતિ પછી હું એમને ત્યાં અવારનવાર જતી અને પ્રીતિ અને એની બાને કામમાં મદદ કરતી હતી. એ લોકોએ કદી કામ કર્યું નહોતું, એટલે અગવડો તો અપાર ઊભી થતી, પણ તેઓ તેને નિભાવી લેતા. એક દિવસ બપોરે હું તેમને ત્યાં ગઈ, ત્યારે બહારના વરંડામાં દયાળજીભાઈ બેઠા બેઠા ચશ્મા ચડાવીને છાપો વાંચતા હતા. પાસે જઈને મેં કહ્યું, નમસ્કાર દાદા, કેમ છો? તબિયત સારી છે ને? પ્રીતિ બધાના હૃદયનો હાલ જાણવા ઈચ્છે છે કે આવડું મોટું વૈભવશાળી જીવન તેઓ છોડીને અહીં આવે છે, હવે તેમના દિલ ઉપર કેવું વીતે છે તે જાણવા માંગે છે. એટલે તે એક પછી એક બધાને મળે છે. દાદાને સૌપ્રથમ મળે છે, તેને હાલચાલ પૂછે છે. છાપો ખસેડી ચશ્મા ઠીક કરી મારી સામે જોઈ દાદા બીજું હસ્યા. ઘણા દિવસે આવે બેટા? પ્રીતિ કહેતી હતી, હું બહારગામ ગઈ. તું બહારગામ ગઈ છો તો તબિયત તો સારી છે ને? હું તો પણ દાદા કઈ દિવસે મજામાં નથી હોતી, પણ તમે કેમ છો એ તો કહો. દાદાએ એક હળવો નિશ્વાસ મૂકીને કહ્યું, મારે શું દુઃખ છે દીકરી? ક્યારેય બેઠો બેઠો ખાતો હતો, આજે બેઠો બેઠો રોટલો ખાઉં છું. મને કશી વાતની તકલીફ નથી. હજી આજે સવારે પણ હું પથારીમાંથી ઉઠું કે મસાલો નાખેલી ગરમ ચાનો સરસ કપ હાજર થઈ જાય છે. બહુ મને પૂછીને રસોઈ બનાવે છે. મારી તબિયત માટે જુદું પણ રાંધે છે. બપોરે ચાપા વાંચું છું ને સાંજે ફરવા જાઉં છું. મોટર નથી એટલે હવે ચાલવાની કસરત મળે છે, તેથી ઉલટું સારું રહે છે. દયાળજીભાઈ પણ કહે છે, મને તો કોઈ તકલીફ નથી. પહેલા જે જીવન જીવતો હતો એ સુખમય જીવન અત્યારે પણ જીવું છું. મને પૂછીને રસોઈ કરવામાં આવે છે. અને હા, એક ફાયદો થયો છે કે મોટર હતી એટલે ચાલવાનું થતું નહોતું. હવે મોટર નથી એટલે ચાલવા જાઉં છું તો મને કસરત પણ ખૂબ સારી મળે છે. એટલે આ તકલીફમાંથી પણ તેમને પોઝિટિવ વિચારો તેમણે અપનાવી લીધા છે. તો દાદા, તમે નિશ્વાસ કેમ મૂક્યો? એમ છે દીકરી
જોશભેર કામ કરવા લાગી ગયા છે. ત્યારે હું બુઢો કશું કર્યા વગર ખાઉં છું તે મને પૂછે છે. પણ હવે હું શું કરી શકું? મારી જુવાનીમાં તો મેં ઘણું કામ કર્યું છે, પણ અત્યારે આ અવસ્થાએ મને કોણ કામ આપે? બસ આ જ વાતનું દુઃખ રહ્યા કરે છે. દાદાએ ફરી એમનું મીઠું પણ મિલાયેલું હાસ્ય હસ્યા. અહીંયા દાદા ખૂબ જ પસ્તાવો કરે છે, નિરાશ છે કે મારી અવસ્થાના કારણે મને કોઈ કામ આપે નહીં અને હું બેઠો બેઠો ખાઉં છું. એમને માથે પડ્યો છું. જેમણે ક્યારેય કોઈ કામ નથી કર્યું એ લોકોએ પણ ઉત્સાહભેર પોતાનું કામ સ્વીકારી લીધું છે અને હું બેઠો બેઠો ખાઉં છું. આ લોકોને કંઈ કામમાં આવી શકતો નથી. બસ એ જ વાતનું દુઃખ લાગે કરે છે. કંઈ નહીં દાદા, તમારી અવસ્થા પણ ક્યાં છે કામ કરવા જેવી? મેં આશ્વાસન આપવાનો પ્રયાસ કર્યો ને અંદર ગઈ ત્યારે સુમોહન બહાર જતો વચ્ચે જ મળી ગયો. ઓહો દર્શાબેન, ઘણી દિવસે કંઈ? હા, જરા બહાર ગામ ગઈ હતી. કેમ છે કામકાજ? નવી નોકરીમાં આનંદ છે ને? એટલે કે સુમોહન નોકરી લાગી ગયો છે એ આપણને અહીં જાણવા મળે છે. આનંદ છે દર્શનાબેન. છેક અમેરિકા જઈને ભણી આવ્યો એ નકામો તો ન જ જાય ને. પણ એક વાત છે, એના મોં પર વિષાદી રેખાઓ દોરાઈ. એક વાતનું મને ખૂબ દુઃખ થાય છે. આ પ્રીતિ ઉપર મારી બહુ જ આશા હતી. એને ડૉક્ટર બનાવી અમેરિકા ભણવા મોકલવી હતી. તમે તો જાણો છો કે ભણવામાં કેટલી હોશિયાર છે, મારા કરતાં ક્યાંય વધારે. મને એમ હતું કે મારી નાનકડી બહારી બહેનને હું ઊંચામાં ઊંચી શક્ય તે કેળવણી આપીશ, પણ હવે એ સ્થિતિ રહી નથી. મને થાય છે હું એનાથી મોટો એટલે મને એ સગવડ મળી ગઈ, પણ હવે સ્થિતિ બદલાઈ એમાં સહન તો એને જ કરવાનો આવ્યો ને. સહન તો સામાન્ય રીતે મોટા કરે. એ મારાથી નાની તો પણ. એનો અવાજ ધીમો થઈ ગયો. એના હૃદયમાં રહેલી પ્રેમસભર વાણી જોઈને મારા દિલમાં પણ કરુણા ઉભરાઈ. હું બોલી, કાંઈ નહીં સુમોહનભાઈ, સંયોગોથી પરાજિત ન થાય અને મુશ્કેલીઓ સામે ઝૂકી જવાને બદલે લડત આપે તેનું નામ જીવન. તમે આવા પુરુષાર્થી છો, પછી પ્રીતિને શાની ચિંતા? સુમોહનને ચિંતા છે કે મારા સમયમાં હું વિલાયજીને ભણી આવ્યો અને મારું સપનું છે કે હું પ્રીતિને ડૉક્ટર બનાવવા માંગુ છું, અમેરિકા મોકલવા માંગુ છું. પણ આ પરિસ્થિતિ એવી છે કે હવે હું તેને મોકલી શકું તેમ નથી. હું મોટો મળ્યો એટલે મને સગવડતા, હું મોટો છું એટલે મને સગવડતા મળી, પણ હવે શોષવાનું કોને આવ્યું? પ્રીતિને. તો આ વાતનું મને દુઃખ છે કે હવે હું એના માટે કંઈ કરી શકતો નથી. હવે દર્શનાબેન તેને પણ સાંત્વન આપે છે. રસોડામાં ભાભી ચોખા વીણતા હતા. મેં કહ્યું, સાચું કહેજો ભાભી, સુખી છો કે કશું દુઃખ થાય છે? હવે તે ઉત્પલાબેનને મળે છે, એટલે કે સુમોહનના પત્નીએ. તપસ્વીની ઉમા જેવું સુભગ સ્મિત કરી ઉત્પલા ભાભી બોલ્યા, અરે બેન, તમે પણ શું એમ માનો છો કે બંગલોને મોટર દાદબી જ માણસને સુખ આપે છે? અરે આ કામ કરવામાં જેટલી મજા પડે છે, સાંજના એ નોકરી પરથી થાકીને આવે છે, અમે જમી લઈએ, પછી રાતે બે ઘડી વાતો કરતા જે શીલો આનંદ મળે છે એ પહેલા પાર્ટી કે ક્લબને નિજરસોમાં ક્યારેય ન મળતો. પણ એક રંજ તો મને મનમાં રહે છે. આ સુધી ઘરકામ કર્યું નથી એટલે બરાબર ફાવટ આવતી નથી. કામ કરતા પુષ્કળ વાર લાગે છે. થાય છે પહેલેથી જ થોડું કર્યું હોત તો આજે આટલો વખત એની પાછળ ન જાત, અને આજે મને વખત મળે તો હું પણ થોડું ઘણું કમાઈ એમના બોજને હલકો કરી શકત ને. બસ આટલો શોખ મનમાં થયા કરે છે. પણ મને લાગે છે કે થોડા સમયમાં મને આ કામની ફાવટ આવી જશે, પછી હું કોઈ શાળામાં કે એમ કામ કરવા જઈ શકીશ. અહીંયા ઉત્પલા ભાભી પણ જવાબદારી પોતાની સ્વીકારી લીધી છે. એ કહે છે કે હા, કામ કરતા થોડી વાર લાગે છે, પણ કામ કરવાની મજા બહુ આવે છે. હો, સાંજે આવે પછી અમે જમી પરવારી બધા એકબીજા સાથે બેસીને સુખ દુઃખની વાતો કરીએ છીએ. કામ કરતા પુષ્કળ વાર લાગે છે કારણ કે ક્યારેય કામ તો કર્યું જ નથી. પણ હા, તેની ટેવ ધીમે ધીમે જરૂર પડી જશે. પણ એક વાતનો વિચાર જરૂર આવે છે કે પહેલા થોડું થોડું કામ કર્યું હોત તો કદાચ અત્યારે આટલી બધી તકલીફ ન પડે. કંઈ નહીં, થોડા સમય પછી શીખી જઈશ અને પછી નોકરીએ લાગીને એમને પણ થોડી ઘણી મદદ કરી શકીશ. પાર્વતીબેન માળા ફેરવીને હમણાં જ ઊભા થયા હતા. મને જોતા જ બોલ્યા, આવ દર્શના, તું આવે છે તો ગમે છે. હવે તો હું તો હવે એકલી પડી ગઈ છું. પ્રીતિ કોલેજમાં જાય ને ઉત્પલા તો ઘરકામમાં મને અડવા સુદ્ધા દેતી નથી. મિલન મૃણાલને તૈયાર કરું તો પણ કહે, ના બા, અમે બધું કરીશું, તમે રહેવા દો. પછી આખો દિવસ કરવું શું? પાર્વતીબેન પોતાના મનની વાત કરે છે કે ત્યારે કશું કામ નથી કરતી, અત્યારે મને ઉત્પલા તો કોઈ કામ કરવા જ નથી દેતી. ઘરમાં નાની મોટી મદદ પણ મને ન કરવા દે. બસ હું તો ભગવાનનું નામ જપું છું અને આખો દિવસ મારે કરવું પણ શું? એ હસી, કેવા નસીબદાર સાસુ છો તમે. આવી બહુ કંઈ સહેલાઈથી નથી મળતી. હવે
દેતા નથી. તો અહીંયા તેનો સાસુ માટેનો પ્રેમ પણ જોવા મળે છે. એ મારી નજીક આવી ધીમા સ્વરે બોલ્યા, તે તું શું માને છે કે એ મારું નસીબ છે? એ તો છે દાદાજીના પુણ્યનું બળ. મને ખબર છે ને, દાદાજીના દિલમાં ભગવાન બેઠા છે. જિંદગી આખીમાં કદી ખોટું કામ એમણે કર્યું નથી, ખોટું વચન બોલ્યા નથી, કોઈનો તિરસ્કાર કર્યો નથી. ભગવાને સંપત્તિ લઈ લઈને તો ઉલટાથી વધુ મોટી આશીષ આપી છે. પણ શોક એટલો થાય છે કે બધાએ આ મુશ્કેલી નિવારવા કોઈને કોઈ કામ ઉપાડી લીધું ને હું એકલી રહી ગઈ. મને થયું કપડાં સીવતા શીખવું તો સંજોગ ઘેર લાવી વસાવી શકાય. પણ ડૉક્ટરે કહ્યું હતું આંખે ઝાંખો આવે છે એટલે આંખનું કોઈ કામ હમણાં કરજો. દવા થઈ જાય પછી ચશ્મા લેવા જવું પડશે. ખરે ટાંકને વિઘ્ન ઊભું થયું ને, બસ આટલું ના હોત તો કશી ખોટ નહોતી. અહીં આપણે જોઈએ છીએ કે પાર્વતીબેન પણ આ પરિસ્થિતિને દુઃખ નથી કરતા, પણ ભગવાનના આશીર્વાદ માને છે કે સસરા એટલે કે તેમના દાદાજી દયાળજીભાઈ તેના કર્મનું આ ફળ તેઓ ભોગવે છે કે તેમણે ક્યારેય કોઈનું ખરાબ નથી કર્યું, હંમેશા દરેકને મદદરૂપ થયા છે, કોઈને કોઈ ખરાબ ખોટા વચનો બોલ્યા નથી. એનું ફળ તેઓ અત્યારે ભોગવી રહ્યા છે, ખૂબ જ શાંતિપૂર્વક જિંદગી જીવે છે. તો મિત્રો, આપણે મોટાભાગે મુશ્કેલી આવે તો શું કરીએ? એકબીજાનો સાથ છોડી દઈએ, બીજા ઉપર આક્ષેપો કરીએ કે તમારા કારણે આ બન્યું, તમારા કારણે આ બન્યું. એના બદલે પાર્વતીબેન તો અહીંયા ઈશ્વરના આશીષ માને છે કે આ મુશ્કેલી તો આવી પણ ઈશ્વરના આશીષ છે કે અમે આમાં પણ સારી રીતે જીવન જીવી શકીએ છીએ. હા, એને પણ દયાળજીભાઈ જેવું થોડું વસવસો છે કે કામમાં મદદ કરી શકતા નથી. સીવાનું કામ તેમને કરવું છે, પણ આંખમાં ઝાંખું હોવાના કારણે ડૉક્ટર એમને ના પાડી છે. તો એ પણ કહે છે કે ખરા ટાણે વિઘ્ન ઊભું થયું, આ સમયે હું મદદ કરી શકતી નથી. બહાર જે પ્રીતિનો હાથ પકડી હું બોલી, પ્રીતિ તું તો ભાગ્યવાન છે. તારા ઘરના લોકોમાં આટલી કર્તવ્ય ભાવના, પોતાને ઘસી નાખવાની આટલી ઝંખના હોય, એમના પ્રેમની સુવાસ તો સાચે જ ઈર્ષા અને ઈર્ષા કરાવે તેવી ભાગ્યશાળી બનાવી દે છે. કે તું કેટલી બધી ભાગ્યશાળી છે કે લોકો આટલા બધા કર્તવ્યશીલ છે, પોતાનું કર્તવ્ય સમજીને દરેક પોતાનું કામ કરે છે અને પોતાની જાત ઘસી નાખવાની તેમનામાં ઝંખના છે. તેમના પ્રેમની સુવાસના કારણે તું બહુ ભાગ્યશાળી કહેવાય. તો મારી સામે આનંદથી જોઈ પ્રીતિ બોલી, કર્તવ્ય ભાવના? હું તો એને શ્રીમંતાઈ કહું છું. પેલી શ્રીમંતાઈ તો વસ્તુનો આડંબર હતો, બહારની ચીજ હતી. સાચી શ્રીમંતાઈ તો એ સૌના દિલમાં વસી છે, સંસ્કારની શ્રીમંતાઈ. એમ ન હોત તો આર્થિક દ્રષ્ટિએ આટલા મોટા પતન પછી પણ અમે શી રીતે અમારા ઘરની એ જ સંવાદિતા, એ જ આનંદ અને એ જ અખંડિતતા જાળવી શક્યા હોત. કહેતો પ્રીતિ પણ કહે છે કે પહેલા અમે જે જીવન જીવતા હતા તે બહારનો આડંબર હતો અને આ અમારા હૃદયનો પ્રેમ છે કે અમે અમારી જવાબદારી સમજીને એકબીજા સાથે ઔદાર્યપૂર્વક, સમજણપૂર્વક જીવીએ છીએ. એટલે આ અમારા સંસ્કારની શ્રીમંતાઈ છે. અને આર્થિક દ્રષ્ટિએ પણ આટલા મોટા પતન પછી પણ અમે આનંદપૂર્વક, સમજણપૂર્વક સાથે જીવન જીવી શકીએ છીએ. તો એ બહુ જ મોટી વાત છે. એટલે આ તો અમારા સંસ્કારો પણ એટલા મોટા છે. માટે હર્ષથી મેં પ્રીતિનો હાથ દબાવ્યો. ઘણા મોટા ધનની સ્વામીની બની છો પ્રીતિ. દર્શનાબેને પ્રીતિને અભિનંદન આપ્યા અને તેને કહ્યું કે તારી પાસે તો બહુ મોટું ધન છે, કારણ કે તારી પાસે સંસ્કારોની શ્રીમંતાઈ છે. તો આવી વાત આપણને આ કુટુંબ કથામાં સમજાવવાનો પ્રયત્ન લેખિકાએ કર્યો છે કે ગમે તેવી મુશ્કેલી આવે, એકબીજાનો સાથ છોડ્યા વગર તમે જ્યારે એક થઈને જીવન જીવો છો, સમજણપૂર્વક જીવન જીવો છો, તો ગમે તેટલો ખરાબ સમય હોય તે ટૂંક સમયમાં વીતી જાય છે અને ફરી પાછો સારો સમય આવવાનો સંકેત મળે છે. તો મિત્રો, આ કુટુંબ કથામાં ખૂબ જ સુંદર મજાની વાત લેખિકાએ આપણને કરી છે કે ગરીબીમાં પણ સંસ્કારની શ્રીમંતતા જાળવી રાખવી એ બહુ મહત્વની વાત છે અને એકબીજાનો સાથ હંમેશા જાળવી રાખવો જોઈએ. આ વાત આપણને પાઠમાં કરેલી છે. મિત્રો, પાઠ તમને સૌને સમજાઈ ગયો હશે. હવે આપણે શબ્દ સમજૂતી પાઠ્યપુસ્તકમાંથી જ સમજીએ. તો તે આ પ્રમાણે છે: આસમાની, આકાશ જેવા ભૂરા રંગો, અલ્કાપુરી, સ્વર્ગ, પુત્રવધુ, પુત્રની પત્ની, વૈભવી, વૈભવવાળો, વિધાતા એટલે બ્રહ્મ, વિપત્તિ, દુઃખ અથવા આફત, ફટકો પડવો, નુકસાન થવું, સુધા, સહી અથવા સાથે, અતિશયોક્તિ હોય તે કરતાં વધારીને રજૂ કરવી, અંચળો, કશુંક છુપાવવા માટેનું ઓઢાણ, ઔદાર્ય એટલે ઉદારતા, અમીરી એટલે શ્રીમંતાઈ, અગવડ, સાવ જરૂરી હોય
તેવા સાધન ન હોય તે. બુઢો એટલે ઘરડો માણસ. અવસ્થા અહીં ઘડપણને અવસ્થા કહેવામાં આવે છે. બિરાવું કરમાવું. કરુણા એટલે દયા. પરાજિત થવું હારી જવું. ઝૂકી જવું નમી જવું. શીરું એટલે ઠંડુ. રંજ દુઃખ અથવા દિલગીરી. સંપત્તિ ધન દોલત. પુરુષાર્થી મહેનત કરનાર. સરવાણી એટલે જણવું. સુભગ એટલે સુંદર અથવા રમણીય. સ્મિત એટલે મંદ હાસ્ય. મિજલસ એટલે ગમ્મત ભર્યો મેળવડો. વિઘ્ન અડચણ. માં એટલે નકારના અર્થમાં. આમ કરજોમાં બોલશોમાં એટલે અહીંયા નિષેધ નહીં કરવાનું એવું દર્શાવે છે. ઘસી નાખવું ખૂબ કામ કરવું. ઝંખના આતુરતા સાથેની વારંવારની ઈચ્છા વારંવારનું સ્મરણ. પતન પડતી. સંવાદિતા એક રાગ સહેમતી. અને સાગેટિક એટલે સમૃદ્ધિ. મિત્રો રૂઢિપ્રયોગો પાઠ્યપુસ્તકમાં આપ્યા છે એ સિવાયના રૂઢિપ્રયોગો આપણે અહીં જોઈએ તો ફટકો પડવો નુકસાન થવું. ખોઈ બેસવું ગુમાવી બેસવું. અક્કડતાથી સજાવી રાખવું. તોર કે ગર્વમાં જીવવું. અંજળો પહેરવો કશુંક છુપાવવા માટે સારા હોવાનો દેખાવ કરવો. દિવસો ખેંચવા જેમ તેમ સમય વિતાવવો. કરુણા ઉભરાઈ આવવી અતિશય દયા આવવી. પોતાને ઘસી નાખવું ખૂબ કામ કરવું. સમાનાર્થી શબ્દો જોઈએ તો ઘર્ષણ તકરાર અથવા બોલાચાલી. ભાગ્ય વિધાતા એટલે બ્રહ્મા. કહેવાય છે ને કે ભાગ્ય વિધાતા બધાના લેખ લખે તો એ લેખ લખનાર ભાગ્ય વિધાતા ભાગ્ય જે બનાવે તે બ્રહ્મા. આભાર ફટકો અથવા પ્રહાર. ઔદાર્ય ઉદારતા. વિશ્વાસ વિશ્વાસો. સાહેબી સમૃદ્ધિ. આશ્વાસન સાંત્વન અથવા રીસોજી પણ કહી શકાય. સરવાણી ઝરણું. આડંબર દોડ અથવા દમ. વિરોધી શબ્દ જોઈએ નોકર તો તેનો વિરોધી શેઠ. પરાજય તો વિજય. નુકસાન ફાયદો. શ્રીમંતાઈ ગરીબાઈ. હાજર ગેરહાજર. હોશિયાર થોટ. હકારાત્મક નકારાત્મક. હર્ષ અને શોક. વિદ્યાર્થી મિત્રો પાઠ્યપુસ્તકમાં આપેલ અભ્યાસ સ્વાધ્યાય જોઈએ તો અભ્યાસમાં પ્રશ્ન પહેલો વિકલ્પો. જગમોહનદાસ એમના વર્તુળમાં રાજા નામથી સંબોધાતા હતા ઓળખાતા હતા કારણ કે તેઓ ખૂબ જ શ્રીમંત હતા. બીજો વિકલ્પ. જગમોહનદાસ બંગલો વેચી લાકડાના મકાનમાં રહેવા ગયા કારણ કે સટ્ટામાં ફટકો પડતા નુકસાન થયું હતું. ભગવાને સંપત્તિ લઈ લીધી ત્યારે પાર્વતીબેન શું માને છે? તો પાર્વતીબેન તેને ભગવાનના આશીષ માને છે. પાર્વતીબેન ગુણિયા બહુને કોના પુણ્યનું બળ ગણાવે છે? તો દાદાજીના પુણ્યનું બળ ગણાવે છે. પ્રશ્ન બીજો. નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. મિત્રો આ પ્રશ્નોના જવાબ તમારે મુદ્દાસર લખવાના રહેશે પાઠના આધારે. સ્વાધ્યાયનો પ્રશ્ન પહેલો તે પણ તમારે મુદ્દાસર લખવાના છે. 4 પ્રશ્નોના જવાબ. તમે આમાં જોઈ શકો છો કે આ કુટુંબના દરેક પાત્ર અન્યના સુખનો જ વિચાર કરે છે. તમે આવી કોઈ ઘટના કે પ્રસંગ ના સહભાગી અથવા સાથી બન્યા હો તો તે તમારા શબ્દોમાં જણાવો. તો તમારે તમારી જાતે અથવા તમારા માતા પિતા પાસેથી પણ સાંભળીને તમારે આ લખવાનું રહેશે. પ્રશ્ન બીજો. પાઠના આધારે નીચેના વિધાનો સમજાવો. કે એમાંથી હું તમને એક સમજાવું છું કે મોટર નથી એટલે હવે ચાલવાની કસરત મળે છે તે ઉલટું સારું રહે છે. જગમોહનદાસના આ વિધાનને સ્પષ્ટ કરો. તો આમાં જગમોહનદાસનો હકારાત્મક અભિગમ જોવા મળે છે કે તે જે મળ્યું છે તેને આનંદથી સ્વીકારે છે અને તેમાં આનંદમય જીવન પસાર કરે છે. તો એના આધારે તમારે બીજો પ્રશ્ન પણ લખવાનો છે કે પાઠના આધારે વિધાન તમારે સમજાવવાનું. મિત્રો પાઠ 17 સંસ્કારની શ્રીમંતાઈ તેનું ગૃહ કાર્ય જોઈએ તો પાઠ્યપુસ્તકમાં આપેલ પુનરાવર્તન જે પેજ નંબર 40 ઉપર આપેલ છે તે લખશો. પુસ્તકમાં આપેલ અભ્યાસ સ્વાધ્યાય લખવું. ત્યારબાદ પ્રશ્નોના જવાબ લખો. પ્રશ્ન પહેલો. જગમોહનદાસ શેઠમાંથી નાના બની ગયા પછી તેમના ઘરની સ્થિતિ વિશે જણાવો. પ્રશ્ન બીજો. પાર્વતીબહેન ઘરમાં શી રીતે મદદરૂપ થવા માંગતા હતા? અને પ્રશ્ન 3. દર્શનાએ પ્રીતિને ભાગ્યશાળી કેમ કહી? મિત્રો આપેલ ગૃહ કાર્ય અને બ્લેકબોર્ડમાં લખેલ બધી જ ડિટેલ વ્યવસ્થિત રીતે લખવી. અસ્તુ. આભાર.